નમસ્કાર મિત્રો, પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 માટે નવું પ્રગતિ કાર્ડ આવવાનું છે, જેનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો. જેમાં સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ HPC જેની શિક્ષક માર્ગદર્શિકા અહીંયા આપવામાં આવેલી છે. તેમાં વિભાગ A મારા વિશે એટલે કે બાળક વિશે વાત કરવામાં આવેલી છે કે તેમનું નામ, ગામ, જન્મ તારીખ, મારી અને મારા પરિવારની ઝાંખી વગેરેની માહિતી ત્યાં પૂરવાની થશે. વિભાગ B ની વાત કરીએ તો ક્ષમતા આધારિત મૂલ્યાંકન કરવાનું રહેશે, તેમજ ક્ષમતાના મૂલ્યાંકન વખતે ધ્યાનમાં રાખવાના ચિહ્નો પણ આપવામાં આવેલા છે. વિભાગ C ની વાત કરીએ તો શિક્ષક દ્વારા મૂલ્યાંકન, જેમાં વાલીશ્રીનો પ્રતિભાવ પણ મૂકવામાં આવેલો છે, અને સ્વમૂલ્યાંકનમાં સહાધ્યાયી મૂલ્યાંકન, જેમાં તેમનો પ્રતિભાવ લેવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓનો પોર્ટફોલિયો આપવામાં આવેલો છે અને હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આપવામાં આવશે. તો આ મિત્રો એક નવો જે ફેરફાર શિક્ષણ વિભાગમાં આવનાર છે કે જે પ્રગતિ કાર્ડ છે તે આપવામાં આવશે. શરૂઆત છે અમુક શાળાથી કરવામાં આવશે અને ધીમે ધીમે બધી શાળાઓમાં આ કાર્ડ આપવામાં આવશે. તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.